આમ તો હું નાના મોટા શહેરોમાં જ રહ્યો છું અને એટલે જ ગ્રામ્ય જીવન મને સૌથી વધારે આકર્ષિત કરતું રહ્યું છે. પ્રકૃતિનો એક ભાગ એવા ખેતરો મને અતિશય પ્રિય છે. એક બાજુ પર બેસી જઈને નિરાંતે ખેડૂતોને તેમનું કામ કરતા જોવાનું મને બહુ ગમે. આટલા વિશાળ ખેતરમાં લહેરાતો પાક મેળવવા કેટલી મહેનત કરવી પડતી હોય છે તેની થોડી જાણકારી તો હવે હું મેળવી જ શક્યો છું. જમીન સમતળ કરવી, ખેડવી, વાવણી, પાણી, ખાતર, જાળવણી, ઉછેર અને છેવટે કાપણી કરીને મહેનતનું વળતર મેળવવા, બજારમાં પાક કે ધાનના ભાવ મેળવવા માટે ભારે પરિશ્રમ કરવાનો. પ્રકૃતિના ઋતુચક્ર પર આધારિત રહેતા આ ખેડૂતો સાચા અર્થમાં ધરતીપુત્ર બનીને ધરતી માતાની કાળજી લેતા જણાય છે. ત્યારે દેશની સરહદ પર ખડે પગે દેશને દુશ્મનોથી સુરક્ષિત રાખવા ફરજ બજાવતા જવાનો યાદ આવ્યા વગર રહેતા નથી. અને લાલ બહાદુર શાસ્ત્રીજી એટલે જ કહ્યું હતું ને, જય જવાન જય કિસાન. રોજિંદી ભાગમભાગની જિંદગીમાંથી નવરાશ કાઢવાનું આપણામાંના ઘણાને માટે કદાચ અઘરું કામ છે, પરંતુ મશીનની જેમ કામ કરવાની ફરજ પાડતી જિંદગીની સામે બળવો કરીને નજીકના ગામડે ભાગી છૂટવા જેટલી હિંમત હવે મારામાં આવવા માંડી છે. આપણે પણ કદાચ શહેરોમાં આવું જ કામ કરીએ છીએ. આપણી કલ્પનાઓ અને જોયેલા સ્વપ્નાઓ એટલે લહેરાતો પાક, વિશાળ ખેતર એટલે આપણું વિશાળ મન, મનને સમતળ કરવા બાળમંદિરનું સહજીવન, પછી મનને ખેડવા માટે પ્રાથમિક શિક્ષણ, પછી દિમાગને વિકસાવવા માધ્યમિક શિક્ષણ, પછી વિચારોની વાવણી કરવા ઉચ્ચતર શિક્ષણ, અને વિચારોને કેળવાયેલા વિચારોને મજબૂત કરવા, અને છેવટે મજબૂત થયેલા વિચારોને અમલમાં મૂકીને જીવન જીવવા માટેનું વળતર મેળવવા વિશ્વને ઉંબરે આવીને ઊભા રહેવું. સતત શીખતા રહેવું, સતત નવું જાણતા રહેવું, સતત સ્પર્ધામાં રહેવું, અને પછી કદાચ ભૂલી જવાય છે કે આપણે મશીન નથી, જીવતા જાગતા લાગણીસભર માનવીઓ છીએ. પ્રકૃતિમાં હતા, પ્રકૃતિમાં છીએ અને પ્રકૃતિમાં જ ઓગળી જઈશું. તો ચાલો ને પ્રકૃતિની સાથે જ જીવી લઈએ.